તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અને જો વેકેશન છે તો છોકરાઓને તો સૂવાની મજા જ છે। યુગ તો હજી સૂતો તો અને પરી જાગી ગઈ હતી, હમણાં જ જાગી હતી। અને જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, અત્યારે વાગ્યા છે 8:30 અને હજી છોરાઓ સૂતા છે। પણ હું તો રસોડામાં આવી ગઈ અને હા, ચાય મૂકી દીધી હતી, કેમ કે ચાય ન પીએ ત્યાં સુધી તો કામ સૂજે નહીં। અને ખાંડ પૂરી થઈ ગઈ હતી તો પહેલાં ડબ્બો ભરી લીધો, પછી તો ચાય પી લીધી અને હા, સાથે સાથે ચીઝવાળી બ્રેડ ખાઈ લીધી। એ પરી પણ આવી ગઈ હતી અને જો ગીત સાંભળતા સાંભળતા આજે કામ કર્યું તો કામે જલ્દી થઈ ગયું અને જમવાનું પણ જલ્દી બની ગયું। તો જમવામાં હતું આજે દેશી ભોજન અને સાથે સાથે છાશ। પછી સાંજ થતા થતા તો બધાને ખાવા હતા ઇડલી સંભાર, તો આપણે તો જલ્દી જલ્દી બનાવી લીધા ઇડલી સંભાર ને જમી અને કામ કરીને આજે તો અમારે જોવાની હતી બધાના લગ્નની કેસેટ, મારી બહેનોના, કાકાની બહેનોના અને હા, બધાની કેસેટ અમે સાથે જોવા કાઢી હતી। એટલે જુઓ, પહેલાં તો અમે મારા કાકાના છોકરીની લગ્નની કેસેટ જોઈ અને ત્યાં તો રોહિત આવી ગયા અને આવતા આવતા મારા સારું કાચી કેરી લઈ આવ્યા, કેમ કે મને બહુ ભાવે। અને પછી દાંડિયા રાસની કેસેટ જોઈ અને જુઓ, મને તો ગરબા રમવાનો બહુ જ શોખ છે, તમારે છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો। પછી એ કેસેટ પૂરી કરી અને પછી મારા લગ્નની કેસેટ લગાવી અને જો આ છે મારા લગ્નની કેસેટ અને હું કેટલી પતલી છું અને હા, મારા લગ્નને અત્યારે 12મું વર્ષ હાલે છે। તો લગ્નની કેસેટ જોઈ અને જૂની યાદો તાજા કરી લીધી અને હા, હવે તો હું પહેલાં જેવી પતલી રહી નથી અને હા, રોહિત પણ પહેલાં જેવા રહ્યા નથી। પહેલાં તો એ પતલા હતા, હમણાં તો એ બહુ જાડા થઈ ગયા છે અને તમે પણ મારા લગ્નની કેસેટ જોવો। તો બધા ઘરે લગ્નની કેસેટ જોતા હતા ત્યાં સુધી અમે તો આવી ગયા આઈસ્ક્રીમ લેવા સારું, અને અમારે આઈસ્ક્રીમ લેવા સારું ફાટક પાર કરીને જવું પડે, બહુ જ દૂર છે, પણ આ આઈસ્ક્રીમ બહુ જ મસ્ત હોય છે। આ આઈસ્ક્રીમ શ્રી હરિની આઈસ્ક્રીમ છે અને આ અલગ અલગ ઘણા જ ફ્લેવરમાં મળે છે, મને તો બહુ જ ભાવે। તો બધાને આઈસ્ક્રીમ આપી દીધી ઘરે આવીને અને ઘરે આવીને જોયું તો મમ્મી પપ્પા પણ આવી ગયા હતા, તો એમને પણ આઈસ્ક્રીમ આપી દીધી અને મેં એક આઈસ્ક્રીમ ખાધી ત્યાં સુધી તો રોહિતે 2 આઈસ્ક્રીમ ખાઈ લીધી। અને આજે મેં એક નવો ફ્લેવર ચાખવા સારું લીધો હતો, જે હતો જાંબુ ફ્લેવર, પણ મને તો ઓછો ભાવ્યો એટલે પછી મેં રોહિતને આપી દીધી અને હા, આઈસ્ક્રીમ ખાઈ અને થોડીક વાર પાછી અમે લગ્નની કેસેટ જોઈ। તો તમને મારા વિડીયો જોવા કેવા લાગે છે જરૂરથી કહેજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને કાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ।